હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ સવારના બધા અત્યારે વાગ્યા છે 10 અને જવાનું છે અમારે બહારગામ. હું ને મારા પાડોશી બી જવાનું છે. આજે જવાનું છે સુંદરી ભવાની ગામ. અને ચાલો વિડીયોમાં જ કન્ટિન્યુ બની રહીજો. કેવી છે અહીંયાની આજ ખેતીવાડી, કેવું છે અહીંયાનું ખેતીવાડીનું કામકાજ, ચાલો તમને બતાવશું બધું લાઈવ. હાલો ભાઈ, શિવપુર ચોકડી પગી ગયા છે. રસ્તામાં ઘડીક બરીક મારી દીધી છે ઠંડુ પીવા માટે. ચાલો ભાઈ, થોડી વાર રોકાઈ ગયા છે, પછી પાછા થાકી જતા સુંદરી ભવાની. હવે જવાનું હતું પણ શેઠનો ફોન આવ્યો પણ નીકળી વાળા પાડોશી આવ્યા ગાંધીનગર બાજુ ઓલો માનવી પાલો જોવા કોઈ ગયો નથી. આપણે જોડે 4 રોપ લેવા ગયા હતા ખબર એટલે પહોંચાય છે. ચાલો ખેડૂતભાઈ પગી ગયા આપણે. ખેડૂતભાઈ અમારા ગેલાભાઈની વાડીએ, ગામ સુંદરી ભવાની. અને ભાઈ એની બાગાયતી ખેતી. તમે સરસ મજાના ઝાડ છે આંબાના, અને બાજુમાં પડી છે કેરીઓ થોડીક લઈ લીધી છે. હા, મફતમાં ખાવા થાય ને કીધું ટાટા પોરની. અને વાગ્યા 12 કા. હાલો ભાઈ, આવતા રહ્યા આડુભાઈની વાડી બાજુ. મગફળીનું વાવેતર કરી વાર્યું કમ્પ્લેટ. લાદી કમ્પ્લેટ સારી ઊભી કરી વારી હો. હાડું વારે નાકા છો. હાડુભાઈ નાકા વારે હે કાં પાલટી શું હાલે? લાઈટ કોઈ ચાલુ નથી રાખતા ને 24 કલાક. શું કાંઈ થયું ને? પાના ભાઈ તો હાંજ પાડી બપોર છીડાય. આવી હિમને મગફળી પવન સકરી થઈ એમને ગોગી સામે. હાલો આવજો. ના ભાઈ, હાલો થઈ ગયા હતા. પાનું બાનું વાડીએ જોતા જ એક ઠેકાણે પછી હાલ્યા જઈ. હાલો ભાઈ, હાડું ભાઈ ઠંડુ પાય છે, કંઈક પીતા જઈએ. થોડુંક તડકો થઈ ગયો છે, જો કે 1 વાગી ગયો છે. હા ભાઈ, સુંદરી ગામનો સોર સામે. જાણી કરજો ભરતભાઈની. હાલો ભાઈ, થોડા પીવા સુંદરી ભવાની. હાલો ભાઈ, આવતા રહ્યા પાણી ઢગલે. અને જો કે આજ કામે આવ્યા હતા, બપોરના 2 વગાડ્યા. કાં ભરતભાઈ કેમ છે? થોડુંક કાંઈક વરસાદનું પલાળ્યું છે, પાનું છે પોરુકું, કાંઈક સારું કાંઈક મિક્સમાં બધે થર દાબો દબાઈ ગયેલું વધારે. વાડી છે ભાઈ ભરતભાઈ પસાણભાઈ, ગામ સુંદરી ભવાની. પાનું તો છે ઘણું બધું છે. 2 ઝાકડા નહીં પણ 3 ઝાકડા જેવું છે. ભાગીદાર લાગે છે. ભાગીદાર વાડીવાળા હાજરમાં છે. હાલો ભાઈ, પાનું જો કે જોઈ લીધું છે. અને ભરતભાઈ વાત કરી છે. બાકી હાજરમાં તો ભરતભાઈ છે ને અમારા ભાગીદાર એક છે પાવાગઢ બાજુના. કા કયું ગામ? છોટા ઉદેપુર. હાલો શેઠે વાત કરશું બરાબર, ફોન કરીને. થઈ ગયા હતા પાનું થોડું મિક્સમાં છે કે જો ખારું બધું થોડુંક મિક્સમાં કા ધોરું કારું. હાલો થઈ ગયા હતા.
અને ડેરો ભાઈ દરવાજો બંધ કરી ભરતભાઈનું બાઇક અમારે આગળના ભાઈ કાંટો આવી ગયો છે. કાંટો આવી ગયો છે પંચર તો હેરાન ન કરે સારું છે આગલાને કાંટો અડી ગયો છે રસ્તામાં બે બાજુ જો કે બાવર વધારે એના હિસાબે ત્યાં ભરીને ગયો તો ને, એ જ હતું આપણે ઝાકડો સામો થઈ ગયો ને એ જ ઝાકડો લીલો કલર ને લાલ કલર હા હા રામ રામ ધકે ભરીક મારો હાલો આટો મારશું ને કેવાક લીંબુ છે હાલો પછી વાડી આટો મારી હું ને મારા પાડોશી બે આવી ગયા છે ઘરની વાડી આટો મારવા સુંદરીમાં તો કે સારું રેખડ્યા મગફળીના પાના હાટું તે મેળ પડ્યો નથી. હા તો એ જે વેર નખાય તો હવે 4-5 દિન થાય જો કે નેઠો થાય તો પાનાનો એ રોગ વધારે છે ને જો આ ખાંડિયું વધારે ભાઈ બજાર થાવ ને બજાર ક્યાં હતી યાર 500 રૂપિયા 600 ને 400 ની વાત ભાવ છે ને અને લીંબુ તો લાવ ઘણું છે જો ભાઈ ખેડૂત ભાઈ આપણે આવી રીતના લીંબુ છે ઘરની વાડીના હાલો ભાઈ આ બાજુ તો કે આંટો મારી લીધો આમાં શેઢા સુધી કાં કેમ છે બગીચો ભાઈ ના બગીચો સારો છે ભાઈ. બગીચો સારો હોય તો વાંધો નહીં ખરેખર હોય ભાઈ જો હવામાન થઈ ગયું આજે વરસાદનું સાંજ વેરાનો આદર કર્યો હતો બાકી ભાઈ ખરેખરનો આંટો મારી લીધો છે અને અત્યારે 2-2.5 જેવો ટાઈમ થઈ ગયો છે હાલો ભાઈ થઈ ગયા વ્યાતા ઘરની વાડી આંટો મારીને થોડાક વેરાય છે. હાલો ભાઈ થયા ગયા હતા સીધા હવે બરીક મારશું છો કે વાડીએ જઈએ જઈને ચાલી જત પડા ચાલો ભાઈ પેલા ચોકડી પગી ગયા છે પાઉંભાજી ખાતા જાય કીધું બાકી આ બાજુ ખારેક અને આવી ગઈ પાઉંભાજી કમ્પ્લીટ આ કરો વ્યાતો કરો હાલો હાલો ભાઈ પાઉંભાજી ખાઈ નાખી વાગી ગયા 3:30 જોકે અને ભાઈ ખાઈ કે ત્યાં થઈ ગયા ભાઈ હાલો બધા પાઉંભાજી ખાવા પેલા ચોકડી અને 2 કિલો ખારેક લઈ લીધી અરે વાડી માટે હાલો ભાઈ આવતા રહ્યા વાડીએ લંબા સુધાતો હારે છે ચાલો ખેડૂત ભાઈ અત્યારે જો કે સાંજના 6:30-7 જો ટાઈમ થઈ ગયો છે અને દી પણ આથમમાં આવી ગયો છે અને આપણે જ આખો દિવસ જો કે સુંદરી ગામ જ આપણે પસાર કરી વર્યો કેમ કે 2:30 જો ટાઈમ થઈ ગયો તો સુંદરીમાં આપણે 2:30 વાગે રોકાણા હતા અને ગાયોના ઘાસચારા માટે આપણે ગયા હતા હું અને મારા પાડોશી બે કેમ કે ગાયના ઘાસચારા માટે આપણે પાનું મગફળીનું રાખવાનું હતું એટલા માટે ગયા હતા સુંદરી ગામ અને કોન્ટેક્ટ જો કે થયો નથી 50% કોન્ટેક્ટ કરીને આવ્યા બાકી 4-5 દિવસ પછી આપણે મગફળીનું પાનું કમ્પ્લીટ જડશે એવું લાગે છે 1 થી 2 કંઈક ઝાકડા લેવાના હતા મારા પાડોશીને એમને જો કે ગાયનો તબેલો છે એમના શેઠને એટલે ગયા હતા અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો બાકી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા લાઇક શેર અને આગળ વિડીયો શેર પણ કરજો અને મળશું કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી હર હર મહાદેવ.